ઝાલોદમાં નવરાત્રી દરમિયાન મટનની દુકાનો અને કતલખાના બંધ રાખવા અને વિધર્મીઓ દ્વારા હિન્દુ દેવતાઓના નામથી ચાલતી દુકાનો બંધ રાખવા સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું। ઝાલોદ નગરમાં ગેરકાયદેસર રીતે ચાલતી માંસ મટનની દુકાનો તેમજ કતલખાનાઓ ધમધમી રહેલ છે। સરકાર દ્વારા લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે માંસ મટનની દુકાનો ચલાવવી એ ગુનો બને છે તેવું જાહેરનામું પાડવામાં આવેલ છે। છતાંય કેટલાક વિસ્તારોમાં સરકાર દ્વારા જાહેર પાડવામાં આવેલા આવા જાહેરનામાને ઘોળીને પી ગયેલ હોય તેમ લાગે છે અને બિંદાસ રીતે ખુલ્લેઆમ માંસ મટનની દુકાનો ચાલતી રહેલ છે। આવી દુકાનો બંધ રાખવા માટે કેટલીક વાર માંગ કરવા છતાંય આવી દુકાનો ચાલે છે। સનાતન ધર્મનો અતિ પાવન પવિત્ર પર્વ નવરાત્રી દરમિયાન તારીખ 3/10/2024 થી તારીખ 13/10/2024 સુધી માંસ મટન અને કતલખાના ફરજિયાત બંધ રાખવાની સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા ઉગ્ર માંગણી કરવામાં આવેલ છે અને છેલ્લા કેટલાય સમયથી વિધર્મીઓ દ્વારા ઝાલોદ તાલુકા અને નગરમાં દુકાનો, હોટલો અને ખાણીપીણીનો વ્યવસાય હિન્દુ દેવી દેવતાઓના નામથી ચાલી રહ્યા છે। થોડા દિવસ પહેલા પોલીસ દ્વારા બિરયાની બનાવવાના એક વ્યક્તિની ત્યાંથી 20 કિલો ગૌવંશનું માંસ પકડવામાં આવેલ હતું। તો આવી દરેક દુકાન પર બિરયાની શેમાંથી બનાવવામાં આવે છે તેનું પણ બોર્ડ મારી સ્પષ્ટતા કરે તેવી મામલતદારશ્રીને માંગણી કરવામાં આવી છે અને હિન્દુ દેવી દેવતાઓના નામથી ચાલતી દુકાનોમાં સઘન તપાસ કરી તાત્કાલિક બંધ કરાવવામાં આવે તેવી સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા ઉગ્ર માંગણી કરવામાં આવી છે। હિન્દુઓનો પવિત્ર તહેવાર નવરાત્રિ આવવાનો છે ત્યારે ઝાલોદ નગરમાં મંદિર જવાના રસ્તા ઉપર ખુલ્લેઆમ માંસની બનાવેલી વાનગીઓની દુકાનો છે। તો એ હિન્દુઓને જવાના રસ્તે છે તાત્કાલિક બંધ થવી જોઈએ અને અહીંયા એક 2-4 બિરયાનીની એવી દુકાન છે। એ લોકો એવું સ્પેસિફિક લખતા નથી કે કયા પશુની કયા અંદર માંસ નાખીને વેચે છે। તો એવું લખે કે જેથી જે લોકો ગાય પ્રત્યેની આસ્થા હોય ને જો એની બિરયાની ખવડાવે તો એનો ધર્મની લાગણી દુભાય છે। અને સાથે સાથે અમુક ઝાલોદમાં એવી હોટલો છે કે જે હિન્દુ દેવી દેવતાના નામથી હોય છે અને નવરાત્રિમાં એમના ત્યાંથી કદાચ ભગવાનને પ્રસાદ ધરાવવા કે એવું પણ લઈ જતા હોય છે। તો એ ઘરે કદાચ માંસ મટન ખાઈને આવતા હોય ને એ જાતે જે પ્રસાદ આપતા હોય તો એનાથી પણ ધાર્મિક લાગણી દુભાય છે। તો જે તે માલિકે એનું સ્પેસિફિક નામ લખવું કે આ કોની હોટલ છે અને જે બિરયાનીનો વિષય કીધો તો એમ કે કયા પશુના એનાથી બનાવેલી છે જેથી કોઈની ધાર્મિક લાગણી આવનારા સમયમાં આપણા હિન્દુઓનું તહેવાર એટલે કે નવરાત્રિ મહાપર્વ આવી રહ્યું છે। તો આજ રોજ ઝાલોદ નગર સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા મામલતદાર સાહેબશ્રીને આવેદન પાઠવવામાં આવ્યું છે। આવેદન પાઠવીને જણાવવામાં આવ્યું કે જે ઝાલોદ નગરના અંદર માંસ મટનની દુકાન ચાલે છે તે બંધ થાય અને જે વિધર્મી હિન્દુઓના નામોથી દુકાનો ચલાવે છે એના અંદર હિન્દુઓની લાગણીઓ અને આસ્થા ડૂબાય છે। તે દુકાનો પરથી હિન્દુ દેવી દેવતાઓના નામ હટાવે એવી અમારી માંગણી છે। આજે અમે ભેગા થઈને ગામના નગરજનોએ આવેદનપત્ર આપ્યું છે મામલતદાર સાહેબને કે ભાઈ જે ઝાલોદની અંદર વિવિધ ધર્મીઓ દ્વારા જે માંસ મટનની દુકાનો ચલાવવામાં આવે છે એ બંધ થવી જોઈએ। જાહેર માર્ગો પર વેચે છે કટિંગ કરીને। પવિત્ર નવરાત્રિનો તહેવાર આવી રહ્યો છે એટલે આ બધું બંધ થવું જોઈએ એવી માંગ છે।